દિવાળીનો તહેવાર મીઠાશનો પર્વ છે. દિવાળીના તહેવારમાં સંબંધોમાં વધુ મીઠાશ સીતારામ ડેરીની અવનવી વેરાયટીમાં ઉપલબ્ધ મીઠાઈઓ લઈ આવે છે. રાજકોટ અને મોરબી બંને જિલ્લામાંથી લોકો ગૌરીદર ગામ સ્થિત સીતારામ ડેરીએ શુદ્ધતાથી ભરપૂર મીઠાઈઓની ખરીદી કરવા પહોંચે છે. સીતારામ ડેરીએ તેની પરંપરાગત મીઠાઈઓથી લઈ અવનવી મીઠાઈઓની વેરાયટી લોકોને પીરસવાની પરંપરા જાળવી રાખી છે. દિવાળીના તહેવારમાં પારિવારિક સંબંધમાં વધુ મીઠાશ ઘોળવશે સીતારામ ડેરીની રોઝ પેટલ, ચોકલેટ સજના, ચોકોનટ સહિતની વિવિધ વેરાયટીની મીઠાઈઓ. જોઈએ આ અગ્ર ગુજરાતના વિશેષ અહેવાલમાં. મારું નામ નૈમિષ રામજીભાઈ ગજેરા. મારે સીતારામ ડેરી ફાર્મ શોપ છે રાજકોટ મોરબી હાઈવે ઉપર. મારે વિશેષતા એ છે કે અમારે રાજકોટ અને મોરબી અમારા ઘણા કસ્ટમર ખરા, એ લોકો સ્પેશિયલ અહીંયા સ્વીટ લેવા માટે આવે. દિવાળી ઉપર 4-5 આઈટમ નવી આવી. એક રોસ્ટેડ ડ્રાયફ્રૂટની આઈટમ આવે, જે ચોકોનટ છે, જે ચોકલેટની આવે, અને એક ડ્રાયફ્રૂટ સજના છે, એક રોઝ પેટલ, આવી ઘણી આઈટમ હોય. એ આખી રોઝના ટેસ્ટ ઉપર જ આવે. રોસ્ટેડ ડ્રાયફ્રૂટ આવે બધું, અને રોઝ ઉપર જ આવે આખી, અને આખી નેચરલ આઈટમ. એ અલગ અલગ બેઝ ઉપર, કે ડાર્ક ચોકલેટ છે, કોઈ વ્હાઇટ ચોકલેટ છે, પણ બધી નેચરલ એમ, કે એમાં કોઈક કેમિકલ કે એસેન્સ ન આવે એ ટાઈપનું. અત્યારે વધુ ડિમાન્ડ છે કાજુ ચોકો પીઝા છે, જે આખી રોસ્ટેડ કાજુ અને અખરોટ ઉપર બને. ને બીજી એક આ રોઝ પેટલ જે કીધી, એક એક્ઝોટિકા છે. આ અમુક આઈટમ છે જે ફાસ્ટ ચાલે એમ. હા, એમાં અમે કંઈ બાંધછોડ નથી કરતા, જે નેચરલ છે એ જ આપી એમ. કસ્ટમરનો જે આગ્રહ એ પ્રમાણે ક્વોલિટી આપી, અને એના માટે બધું નવું નવું ડેવલપ કરી.